અમરેલીમાં એક જ દિવસમાં 3 સિંહ બાળના મોતની ઘટના। દલખાણીયા ગામ વિસ્તારમાં સિંહ બાળની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વન વિભાગની ટીમે ખાનગી રાહે તપાસ શરૂ કરી હોવાની પણ માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। આરએફઓએ સિંહ બાળના મોતની ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો। બગસરાના હામાપુર ગામેથી માત્ર 2 થી 3 દિવસના એક સિંહ બાળનું મોત થયાની જાણકારી મળી। પાણિયા રેન્જમાંથી ઇન ફાઇટ એક સિંહ બાળનું મોત થયું છે। સંવાદદાતા જૈનિક સોજિત્રા વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે। જૈનિક, જે રીતે 3 સિંહ બાળના મોત થયા છે, એક ઇનફાઇટનું કારણ પણ સામે આવી રહ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈ સત્ય શું છે અને ઘટના છુપાવવા શા માટે આવી હતી? અત્યાર સુધી તપાસમાં કશું જાણવા મળ્યું છે જૈનિક? હાલ અમરેલી જિલ્લામાં એક જ દિવસમાં 3 અલગ અલગ સ્થળોએ સિંહ બાળના મોતની ઘટના સામે આવતા વન વિભાગ છે તે અત્યારે ભારે દોડધામ મચી છે। દલખાણીયા ગામના રેવન્યુ વિસ્તારમાં એક સિંહ બાળનું શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। સિંહ બાળની હત્યાની આશંકાને લઈને પગલે વન વિભાગ ખાનગી રીતે તપાસ શરૂ કરી છે અને પ્રાથમિક આશંકા મુજબ કોઈ અજાણ્યો વ્યક્તિ સિંહ બાળનો મૃતદેહ ખુલ્લા રેવન્યુ વિસ્તારમાં ફેંકી ગયો હોય તેવી પણ હોઈ શકે છે। ત્યારે દલખાણીયા રેન્જના આરએફઓ દ્વારા આ ઘટનાની શરૂઆતમાં દબાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં માહિતી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। અને બીજી તરફ બગસરા તાલુકાના હામાપુર ગામેથી માત્ર 2 થી 3 દિવસના એક સિંહ બાળનું મોતની ઘટના પણ સામે આવી છે। ત્યારે પાણિયા રેન્જ વિસ્તારમાં ઇનફાઇટ દરમિયાન એક વધુ સિંહ બાળનું મોત નોંધાતા એક જ દિવસમાં કુલ 3 સિંહ બાળના મોતથી વન વિભાગ ચિંતામાં મુકાયું છે। હાલ ત્રણેય બનાવોના અલગ અલગ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે અને વન વિભાગ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહ્યું છે। જી, જૈનિક, જાણકારી બદલ આભાર।